અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 60,000 જેટલા ભાઈ બહેનો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આ વિશાળ જનમેદનીએ એક સાથે બેસીને વૈશ્વિક શાંતિ માટે સામૂહિક મેડિટેશન કર્યું હતું. સમગ્ર ગ્રાઉન્ડ ઓમના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં એક દિવ્ય શાંતિનો અહેસાસ પ્રસરી ગયો હતો. આ સમારોહ દ્વારા વિશ્વભરમાં શાંતિ અને ભાઈચારાનો શક્તિશાળી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય મહોત્સવમાં માત્ર આધ્યાત્મિકતા જ નહીં પરંતુ કલા અને સંસ્કૃતિનો પણ અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. સપ્તરંગી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ કલાકારો દ્વારા ગીત, નૃત્ય અને આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાના અતિરિક્ત મુખ્ય પ્રકાશિકા રાજયોગીની વી.કે. જયંતી દીદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનમાંથી પણ 500થી વધુ ભાઈ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.